નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર તૈયાર થઈ જાજો। જ્યાં મિત્રો અત્યારે હાલ શિયાળાની વિદાય થવા જઈ રહી છે અને મિત્રો એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર ચોમાસું છે એ ફરી આપણા દેશ ઉપર બેસવા જઈ રહ્યું છે, એટલે કે શિયાળાની વિદાય બાદ ચોમાસાની એન્ટ્રી થતી હોય તેવા સમાચાર, તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા, હવામાન વિભાગ દ્વારા હાલ કરવામાં આવી છે। ખરેખર મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે હાલ બંગાળના ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે નવી વરસાદી સિસ્ટમો છે અત્યારે હાલ બનતી જોવા મળી રહી છે। એટલે કે મિત્રો હાલ ભર શિયાળા દરમિયાન ચોમાસું છે એ મિત્રો ભૂક્કા બોલાવે એવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે। આ સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર હોય, ઉત્તરીય વિસ્તાર હોય ત્યાં પણ મિત્રો ઠંડી અને હાલ ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને કાતિલ આગાહી દર્શાવવામાં આવી રહી છે। પરંતુ મિત્રો આજનું વાતાવરણ ગુજરાત ઉપર કેવું રહેવાનું છે મિત્રો, ખાસ કરીને આજે થઈ છે 21મી ફેબ્રુઆરી અને આજે વાર થયો છે શુક્રવાર। તો મિત્રો આજે આપણે જાણીશું હવામાનને લઈને તમામ અપડેટ। એ પહેલાં મિત્રો ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો હવામાનના તમામ અને તાજા સમાચાર છે એ ગુજરાતની અંદર સૌથી પહેલાં તમને અમારી ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટી ઉથલ પાથલ થતી જોવા મળી રહી છે। ખાસ કરી મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ગરમી ભૂક્કા બોલાવે, એટલે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ એવું અતિશય જોવા મળશે, જેમના કારણે મિત્રો શિયાળો હાલ મિત્રો વિદાયને આરે આવ્યો। એટલે કે શિયાળાની વિદાય અત્યારે આવતી જોવા મળી રહી છે ને ઉનાળો એટલે કે ગરમીની શરૂઆત હવે આપણા ભારત દેશ સાથે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કે મિત્રો આજે તો સુરતમાં ગરમી એ તમામ રેકોર્ડ તોડ્યા। શિયાળા દરમિયાન મિત્રો આજે 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે જોવા મળવાનું છે, ઉકળાટ જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો હવે આપણે જાણીશું કે જે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે વાવાઝોડા બનવા જઈ રહ્યા છે આ મહિનાના અંતિમ દિવસોની અંદર, એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનાની 25 તારીખથી લઈને 28 ફેબ્રુઆરીના દરમિયાન ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં એક નાનકડી વરસાદી સિસ્ટમ અસર કરશે। જે મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક નાનકડું વરસાદી સિસ્ટમ, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ હાલ અત્યારે મિત્રો આ ઊંડાણવાળા ભાગની અંદર પોતાની તરફ ભેજનું પ્રમાણ અને વાદળોના ઝુંડ છે એકઠું કરતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ બંગાળની ખાડીને અડીને આવેલા જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ નવી વરસાદી સિસ્ટમ આકાર પામશે। સિસ્ટમનો સિયર ઝોનનો પટ્ટો, સિસ્ટમની સ્ટફ લાઇન પણ લંબાતી જોવા મળી રહી છે। સાથે મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે ઓચિંતાનો વાતાવરણ અત્યારે ફેરવાતો જોવા મળી રહ્યું છે। પાકિસ્તાન લાગુના વિસ્તાર છે, કરાચી લાગુના વિસ્તાર છે, ત્યાંથી આવી રહેલા મિત્રો વાદળોના ઝુંડ છે અને પવનો છે એ ગુજરાત ઉપર અસર કરતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં મિત્રો અત્યારે હાલ ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે, માત્ર વહેલી સવાર દરમિયાન ઠંડી જોવા મળી રહી છે। બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। ગરમીમાં પણ મિત્રો હાલ 2 થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનમાં મોટી અસ્થિરતાવાળું તાપમાનનો ગેપ જોવા મળી રહ્યો છે। ખાસ કે મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે મિત્રો ખાસ કરીને હવે આપણે જાણીશું કે જે કચ્છ લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો આજે કેવું તાપમાન રહેવાનું છે, ગરમી ઉકળાટ કેવી જોવા મળવાની છે, કારણ કે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન કચ્છ લાગુના વિસ્તારમાં પણ હાલ ખાસ મિત્રો તમે જોઈ શકો છો એમાં નડિયાદ લાગુના વિસ્તાર છે, ખાવડ છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો હાલ ખાસ કરીને 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે હાઈએસ્ટ જોવા મળવાનું છે। જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય જેમાં દ્વારકા છે, જૂનાગઢ છે, ઉના છે, ભાવનગર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો ગરમી છે અત્યારે હાલ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગો હોય, મધ્યસ્થ ગુજરાતની અડીને આવેલા જે ભાગો છે, સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આજે જોવા મળવાનું છે અને સરેરાશ ખાસ કરીને મિત્રો સરેરાશ તાપમાન છે એ પણ મિત્રો 34 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળવાનું છે। સાથે સાથે અમદાવાદ, મહેસાણા, વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો તાપમાન છે એ 30 ડિગ્રી સેલ્સિયસથી વધારે જોવા મળી રહ્યું છે।
આ બીજી બાજુ મિત્રો આપણે હવે નજર કરીશું કે જે 25 ફેબ્રુઆરી પછીના દિવસો છે, 26 તારીખ છે, 27 તારીખ છે, ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામવા જઈ રહી છે। એટલે કે ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય તેની સાથે મિત્રો ભારતના જે પર્વતીય ભાગો છે ત્યાં પણ મિત્રો હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને નવી જ આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે। આમ તો મિત્રો આપણા ગુજરાત સાથે ભારત દેશની અંદર મિત્રો તેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। મિત્રો તમે પહેલી વાર સાંભળ્યું હશે કે તેવડી ઋતુ એટલે સૌપ્રથમ મિત્રો તમે ભારતના જે ઉત્તર ભારતનો ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને શિયાળો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો બીજો ભાગ એટલે કે ગુજરાતથી લઈને જે ભારતના જે મધ્યના ભાગો છે, મધ્યના રાજ્યો ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે વધતું જોવા મળી રહ્યું છે। અને ત્રીજી મિત્રો ખાસ કરીને ઋતુ છે ચોમાસું, એટલે કે મિત્રો આ વર્ષે હવે આ મહિનાના અંતિમ દિવસોની અંદર શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ ત્રણ ઋતુ એકસાથે જોવા મળે એ રીતની પણ અત્યારે હાલ આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલ છે। ખાસ કે મિત્રો તે તમે જોઈ શકો છો ભારતના જે પર્વતીય વિસ્તાર છે એટલે કે મિત્રો હિમવર્ષાથી લઈને ખાસ કરીને મિત્રો પર્વતીય વિસ્તારમાં પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો પવનોની ઝડપની અંદર વાત કરીએ તો ખાસ કે મિત્રો 30થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે અત્યારે પવનો છે અત્યારે ફૂંકાતા જોવા મળે રહ્યા છે। અને મિત્રો જે આ ભેજયુક્ત પવનો છે એ પણ હવે ગુજરાત પર કેટલી અસર કરશે એ જોવાનું બાકી છે। આ સાથે મિત્રો જે બીજી માર્ચના રોજ તમે જોઈ શકો છો ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો હોય જેમાં મિત્રો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વાત કરી તો અત્યારે હાલ ફરી એકવાર મિત્રો ચોમાસું છે એ પણ મિત્રો હવે એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે। એટલે મિત્રો ચોમાસું પણ ભૂકા બોલાવે એ રીતની આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગામી 2 થી 3 દિવસમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે એવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારો હોય સાથે ભારતના જે મિત્રો ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે નવી જ ખાસ કે મિત્રો આગાહી છે ત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો અત્યારે એવું કશું નથી કે કોઈ વરસાદની માત્રા વધી અને મિત્રો હાલ એવી આગાહી રહેવામાં નથી આવવાની કે પછી મિત્રો જે અત્યારે હવે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય અને માર્ચ મહિનાની શરૂઆત થાય મિત્રો માર્ચ મહિનામાં ખાસ કરીને મિત્રો ભારે કે અનાધાર વરસાદ પડે એવી કોઈ પણ શક્યતા કે એવી કોઈ પણ આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં નથી આવી રહેલી। સાથે મિત્રો ભારતના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે હાલ જોઈ શકો છો આ રીતે વાદળોના ઝુંડ છે એ મિત્રો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે। ત્યાં મિત્રો હાલ ખાસ કરીને કહી શકાય કે ફરી એકવાર મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે। જે રીતે તમે જોઈ શકો છો મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ મજબૂત ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી જશે। ડિપ્રેશનની કેટેગરી બાદ પણ મિત્રો ખાસ કરીને નવી જ આગાહી દર્શાવવામાં આવે છે કારણ કે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળો ભાગ એટલે કે મિત્રો આ એ એટલે કે અરબ સાગર અને બી એટલે કે બંગાળની ખાડી આ બંને ભાગોની અંદર મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। વાતાવરણમાં મિત્રો હાલ એવું કહી શકાય કે ટાઢા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદની પણ અત્યારે આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી ગઈ છે। આ સાથે મિત્રો ખેડૂતોના પાકને નુકસાન થાય એટલે કે રવિ ઋતુના જે પાક છે એમને પણ નુકસાન થાય એ રીતે જો વરસાદ પડે તો ખેડૂતો હાલ મિત્રો ખાસ કરીને હેરાન થઈ શકે છે અને ખેડૂતોના ઊભા પાક છે એ પણ બરબાદ થઈ શકે છે। એ રીતે મિત્રો ખાસ કરીને નવી આગાહીઓ છે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ તરફથી અત્યારે દર્શાવવામાં આવી રહેલ છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ તો ખરેખર આ વાવાઝોડું છે કઈ રીતે આકાર પામી રહ્યું છે, કઈ દિશા તરફ આગળ વધશે એમને લઈને મિત્રો જે શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો જે અત્યારે હિન્દ મહાસાગર છે અને મિત્રો ખાસ કરીને અત્યારે હાલ બંગાળની ખાડીના ભાગ છે ત્યાં મિત્રો અત્યારે અરબ સાગરમાં તો કોઈ નાનકડી વરસાદની સિસ્ટમ જોવા નથી મળી પરંતુ મિત્રો જે હિંમતભાઈ ખાસ કે મિત્રો કહી શકાય કે જે આ હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો અત્યારે નવી લો પ્રેશરો બની રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત સાથે ભારતના ઉપરના ભાગ એટલે કે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે અને ભેજયુક્ત પવનો છે એમની ગતિવિધિ ગુજરાત તરફ હશે તો ગુજરાતના પણ છૂટાછવાયેલા પંથકો ઉપર હળવાથી લઈને મધ્યમ વરસાદ છે પડી શકે એ રીતની મિત્રો ખાસ કરીને આગાહી છે એ પણ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે। આ સાથે મિત્રો જે રીતે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરી લઈએ એ રીતે મિત્રો ખાસ કરીને આગામી દિવસોની અંદર જ વરસાદની સિસ્ટમ જોવા મળે
એ રીતે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગો દ્વારા જુદી જુદી આગાહીઓ છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। મિત્રો ખાસ કરીને આ હતા આજના હવામાનને લઈને સૌથી મોટા સમાચાર। સાથે સાથે મિત્રો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એટલે કે ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ